ચાલવામાં તકલીફ, બેસવામાં તકલીફ, ઊભા થવામાં તકલીફ પડતી હતી, ઊંઘવામાં બી તકલીફ પડતી હતી અને વાકું વળી જાવ ને તો ઊભું નહીં થવાતું, એટલી તકલીફ હતી. અહીંયાથી આલ્લું નહીં ચાલીને જવાતું હતું. હવે ફેર છે અહીંયા આવ્યા ત્યારથી. હવે અહીં કેટલી વાર આવ્યા તમે? 5મી વાર આવ્યા. હવે રેડી ને? હા, રેડી. ચલો ઓકે ક્લોઝ ઓકે પૂર્ણ શ્વાસનું છોડો. ઓકે લૂઝ. ઓકે લૂઝ લખી દો. લૂઝ. લૂઝ શરીર. અંદર શ્વાસ લ્યો. ચલો ઓકે અરે વાહ. લો લો લો. માથું ઉપર તો નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે જાગૃતિ માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછે માતાજી આપને શું તકલીફ હતી ને આપ ક્યાંથી આવો છો? હું છોટાઉદેપુરથી આવું છું. મને કમરમાંથી આખો પગ પકડાતો હતો, નસનું દબાણ થાય છે. તો હવે પહેલા કરતા ઘણો ફેર છે. કેટલા સમયથી તમને તકલીફ હતી? 7 મહિના 8 મહિના જેવું થઈ ગયું. અને ત્યાંથી આમ કઈ કઈ રીતે તમને તકલીફ, શું થતું તકલીફમાં? ચાલવામાં તકલીફ, બેસવામાં તકલીફ, ઊભા થવામાં તકલીફ પડતી હતી, ઊંઘવામાં બી તકલીફ પડતી હતી અને વાકું વળી જાવ ને તો ઊભું નહીં થવાતું, એટલી તકલીફ હતી. અહીંયાથી આલ્લું નહીં ચાલીને જવાતું હતું. હવે ફેર છે અહીંયા આવ્યા ત્યારથી. હવે અહીં કેટલી વાર આવ્યા તમે? 5મી વાર આવ્યા. હવે રેડી ને? હા, રેડી છે. હવે ચાલવામાં, ઊભા રહેવામાં, વાંકા વળવામાં તકલીફ થાય છે ખરી? ના, હવે નહીં થતી. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? મેં એવું કહેવા માંગુ છું કે ઓપરેશન નહીં કરાવો ને અહીંયા આવો તો સારું થઈ જાય. સરસ. આવવું પડે પણ સારું થઈ જાય. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.